વાહ તમ પાર્લે પેલા કૂતરો ના આવતું ના પાલ્લે ના ખવડાવ એ પેલું ઊંચું તે જો જરાય શું છે બસ ઇંગ્યા બીજું લાવી ગયા હતી કાલે ફેર તો રહી ગયું એ બીજું લાવી ગયા છે કાલે એ ભાઈ બાપા ચલા હજી તો હોગું થયું તો એ ગાઈસ સવાર બધાને રાધે રાધે મસ્ત મજાની સવાર પડી છે ગાઈસ આપણે કર્યું છે બ્લોગ સ્ટાર્ટ ગુડ મોર્નિંગ શિવાંશ મમ્મીજી ગુડ મોર્નિંગ તો ના દાદાને જોઈ રહ્યો ચલ્યા કે દાદા ગુડ મોર્નિંગ દાદા ગુડ મોર્નિંગ એ રેંગે માં દાદાને લઈ લે અંગા ધંગાજી હા જય બોલે બોલો જય બોલે કે જય બોલે એવું બોલો તીતી જોઈ રહી બાર ચાને બીબી ચલો દાદા બાપા ચા પીએડો ચલો ભાઈ તો મસ્ત મજાની સવાર પડી ગઈ તો આપણે મસ્ત મજાની ચા પીવાનું બાકી છે તો ફર્સ્ટ ક્લાસ પહેલા ચા પી લઈએ એ ચા પી દીધી ચા પી તો ગાઈસ ફાઇનલ જો મમ્મી આ બાજુ સ્પેશિયલ ચા બનાવજો મમ્મી આપણે ચા ગરમ કરજો મારે થોડી ચલો ભાઈ તો મસ્ત મજાની ચા પી લઈએ પહેલા ગ્રીન ટી બનાવે છે ગ્રીન ટી આ બાજુ આમાં આપણે ઉઠ્યા છે ને બે જણા બાપ બેટો ત્યાં નેહા ખાટલા વાળા નથી અને એવું ગુડ મોર્નિંગ નેહા ગુડ મોર્નિંગ શું લીધું પહેલા પીને લીધી ગ્લોબ બનાવવા માટે નહીં બેટા ચા કાઢી પીએ થોડી ના પાડે જવું જા 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 નહીં લઈ જા જા નહીં આતી જા જા જો 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 મજા ગઈ મજા આ ગઈ જો બાર રમો જો બાર જો બાર આયરો આવા મસ્ત રંડો હે એટલે અમે જે ચાલાજી પીએ થોડી સહેલા પોણી કાઢી ખાધેલું મમ્મી શું મારા લાજ કરું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જા ભગવાન તું જા ભગવાન બે ફેટાવ બાનું જો હું કરે ચા પી લીધી નહીં બગા જાલ કાઢી છે ચા લે મેં તો ચા ઠરી જઈ યાર હું શિવ દર્શન માં કરા નહીં ચાલે લાલા જય બોલે બોલાવવાનું જય બોલે બોલો સૂર્યદેવને જય જય કરે પડે જય કરે હા જય કરો જય સૂર્યદેવ આવું ચાલે ઓહો આટલું વહેલા બ્રશ વાવ થઈ કરી દે બ્રશ કરી દો ચલો ભાઈ તો મસ્ત મજાની ખબર પડી છે વાતાવરણ તારે વહેલા મસ્ત ઠંડુ હેમ છે તો ચલો શાંતિથી હા ચાને ફોન કરતો નહીં યાર હું તૈયાર હતો ડેલી તૈયાર વાત જોઈ બોલ કીધું કોઈનો ફોન આ જઈએ પણ એકલા નહીં ગમતું જવાનું એકલા દોડવાની ઈચ્છા ના થાય નહીં કોઈ જતા શું હવે નહીં તો જતા રહે નોકરી ચાલો ગાય તો આપણે ફર્સ્ટ કાર પહેલાં ફ્રેશ થઈ શું કહે આપણે જુઓ ફ્રેશ થઈ જાય હવે બ્રશ બસ કરી દીધું એટલે હવે બોલવા કોઈ મજા આવશે તાકલો બોલ કરતો બહુ શું કહેતો ચિત્તા કે અને એ પરથી હવાએ દોડવા ફોન કર્યો તો ઉઠતો નહીં ત્યાં દોડવા રાખ ખરેખર નહીં ચાલે રીતા ચાર વહેલા ઉઠી જ જવાનું દોડવા માટે તો ફટ તૈયાર થઈ જ જવાનું શિવ કાલથી 100% બસ 1000% કહી દે દાદા કાલથી મેં આવશું કે મોટા પપ્પા કાલથી દોડવા તું આવજે લે આપણે કુકર રમવા જા અંતું પહેલાં કુકર ભેગું મૂકી દેવાનું તો કહે છો તો કહે હવે નહીં આપણને સ્પેશિયલ ચા ગરમ કરી આલ છે કારણ કે એને ખબર કે મહાન ચા પીવડા આગળ ચાલે ના એટલે સ્પેશિયલ ચા ગરમ કર્યા છોકરા ઊંઘા દે ગરમો શું કેવું ચા ગરમ કરી દે ચા ગરમ કરી આલી બિસ્કુટ આલ્યો હા લે ચા પીધી ચા તો પીવી પડતા હું બિસ્કિટ અરે ન્યાય ગરમ કરેલા જોડે તા કૂતરો લાડા ખોરાવ પાછા બે દાડી અરે કૂતરો મારા પૈસા લાયા જ બહુ કરતા બે દાય ખવડાવવાનો પણ રોજ રોજ બોરિંગ થઈ જાય ને કૂતરો આવું કે સાચી વાત છે હા સાચી વાત છે આવું મોતિયા લાડુ પેલા મોતિયા માતાની અંદર મોતિયા તો ભાઈ જો કૂતરો ખબર પડી ગઈ છે
શૈલેષભાઈ લાયા છે મિત્રો આવીએ છીએ જરીએ કાલુ મદારી તો ભાઈ જા પેલો બગાવ કે મને આખો લાડો પડશે ભાઈ જા ભાઈ બસ મેં કદ ધરી તો અહીં ખાવા એ બાદ તમે અડધા ભાઈ ચલે અડધા ભાઈ ચલે એ કાળિયા ધોળિયા પીળિયા આટલા જો હા હા બધા અલગ અલગ ખો ખાવાની છે કાને ભાઈ ચલો ભાઈ વહેલા વહેલા મસ્ત મજાનું કૂતરો ખુશ 2 મિનિટમાં પટાઈ દીધો બોલ કૂતરો ખુશ થઈ ગયો ખબર પડી એ જલેજી આ તો 1 મિનિટમાં પતાવી દીધું લે હોય તો બધું અલે આ તારો 1 મિનિટ જ થાય નહીં આ ચાબા પાઈ લાગતી નહીં કોઈ નહીં ના જા લેતા બધા જો હું જોઈ રહ્યો તારે આ બે હું જોઈ રહી છું કુલ ખાશે ઓગળી ઊંચી કરો પેલા જા લેતા જો બચારો પૂછો જા ઓગળી ઊંચી કરો હે યાર લાવ હવે લેતા બીજા 2-3 જીવા લેતા જા વાટ જો વેટ કરો વાળો તો કહેજો શૈલીજી બીજા લાડવા લઈને આવજો આયા મારા પગ ચાટશો નહીં આયા જોડે જોડો જલ્દી જો એ કર્યા જા અરે જા અરે મોય નહીં પણ મારું પરમ પૂછો જેટલો વિચારજે એ વિચારજો નહીં ભૂખ કેટલી લાગી છે બચારાને પેલી પાછળ આવી ખાઓ ના બચાવ વહેલા વાર ચલી જોયો તો ચલો ગાય તો થોડું મસ્ત મજા શૈલેષજી ફોન કરી દીધું વહેલા તો ચલો તને થોડી અરેન્જ મળીએ હવે ચા તો પણ નાસ્તો થઈ ગયો કાલ ના હતો મોડા તો કાલ દૂધ લાય અને અલગ અલગ તારના 3-4 જાતના બિસ્કિટ લાવો બિસ્કિટ અમારું છે અને એક જ બિસ્કિટ ખવડાવે પેલો કહેવાય આવું છે શું કીધો ભૂલી ગયો હું નોમય પાર્લેજી હા મેરીગોલ્ડ પાર્લેજી ના ખવડાવે કૂતરોમાં પેસ્ટ બિસ્કિટ થોડું હોય અરે મેરીગોલ્ડ હારા મારું પાર્લેજી થયું તો બધું મોદો પડું એવું તમે પાર્લે પેલા કૂતરોમાં ના આવતું ના પાર્લે ના ખવડાવે એ પેલું ઊંચું થયું જો જરા શું છે બસ અહીંયા બીજું લાવી ગયા હતી કાલે પેટ રહી ગયું એ બીજું લાવી ગયા છે કાલે ચલા હજી તો હોગું છું એ કીધા નાખા તો મોદો પડે લો થોડા છે પેલા બાજુ નાકા થોડો કૂતરો હોય તો ચાલો જતા તો ભાઈ જો આવા તો વહેલા મસ્ત મજાના વાહન તો હોય છે શું કેવું ને આ ઠંડુ તો પાણી ગરમ છે તમે વાહન ધોવા પડે પણ પેલો શું કરે ગાળા કરે તો કે એ રે ત્યાં કીધું પાણી ઠંડુ ગરમ છે ત્યાં કે આજકાલ જેવો પાણીમાં તે ઠંડા પાણી વાહન ગયા હતા પેલો તો આવ્યો બોર હું જોઉં બેટા હું જોઉં છું હોય હવે તો કાંઈ કેટલું જોવા છે મેં તોતા જોવા છો દીધી તો ભાઈ આપણે આવી ગયા છે તુલસીમાં હે સાતુભાઈ ગુડ મોર્નિંગ શું વાગ્યું અલ્યા તારી શું વગાવ્યું યાર લે અલ્યા તને તો ખબર નહીં પડતી યાર શું વગાડ્યું એટલે પડી ગયો તે ઓલા દોડતો પણ આગળ દોડતો ખબર નહીં પડશે ને તાણે આવું વગાડવાનું નહીં એને વધારે વાગતું લેવાનું આમ થવાય આટલાય ચલું વાગ્યો કરજે અલ્યા વહેલા સાત શું લઈ ગયું તને ખબર નહીં પડતી આ પગનો પગ જોઈ કેવું થઈ ગયું છે એવું ને વગાડી ભાઈ કહું છું યાર એવું કરતું કે હવે તો તારા મમ્મી બોલશે નહીં હવે હા ઓમતરાય ઓય હા તામી કહેતો નહીં તો કહે સાતું પે બરાબર વગાડી ઓય વાત કહો ટૂબ લગાવે દે દવા લગાવે દે શું વગાડ્યું વહેલા જોઈ ખાલે વહેલા ચલું વગાડ્યું છું ખાલી ગુડ મોર્નિંગ જો તો ખરા વહેલા એ એને હાર હોય તો કે મને મૂકવા આવો એવું જવું ને પછી વાત જતા મૂકવા જતા જવું તારા ઘર જવું તું એ બીજા આગળ બીજા હાલ બે ના માંગાથી હવે બાઈકો બી હવે ચલા લેવો લઈ જા વિરન ને મૂકતા હા જે તો આવી રહ્યા તો હા ચલો હાલ ને યાર તારે
બેનને બતાવવા લઈ જઈએ એને આદત છે જે વસ્તુ લાવે બેનને બતાવી પડે અલે ડ્રાઈવર બેનનો લાડકા જ બેન જતા જતા હું રાત્રે જતો ઓટો મારશે જતા હવે તમે કોઈ ના લઈ ગયું અય જતા રહ્યા બાબા શૈલેષભાઈને જ્યાં વિરેનભાઈ સ્કૂલ મેકવા તો કાંઈ આપણે આજ તો ઉપવાસ છે તો ચલો આપણે મંદિરે જતા આવીએ પહેલાં પછી તમને મળીએ શાંતિથી ઘેર આવી તો કાંઈ જો મમ્મી મસ્ત મજા ઉજળી નાખે છે ટબુડી મોદી પડી છે તો કાંઈ ફાઇનલ જો મમ્મીજી જઈને આવી ગયો અને મમ્મી લાવી તો કાંઈ જો સબ્જી લાવે છે મમ્મી તો કાંઈ આજે હા એકદમ દેનની પાપડી તો લઈ આવી શું વાત છે બોટકા પાપડી કે નહીં ચલો કાંઈ તો મમ્મી ફોલું જવા પાપડીઓ અને રવૈયો સાતુભાઈ તો આવી જશે ને હાથથી જઈને ઘેર સાતુભાઈ ખાવું નહીં બેટા તમારે કંઈ ના નહીં આમ સારું કરી હેરતા તો કાંઈ ફાઇનલી આ બાજુ મારે ખાવાનું કાઢી નાખ્યું છે ને યાર મમ્મી બધા ખાવા બેઠો તો આપણે ચલો ફટાફટ ત્યાંથી જમી લઈએ સંભાળી લે અરે વાહ ચાલો ભાઈ તો મસ્ત મજાનું જમવાનું બનાવી છે અરે તુવરો જેવું લાગે છે બધા દોણા આજના નહીં ત્યાં ભાઈ દેશી છે એટલે તો પાપડી તુવરો જેવું લાગે છે ચલો ભાઈ તો પાપડી રહે બસ 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 ચલો ભાઈ તો મસ્ત મજા ઓવા ભાગ ખાઈએ થોડા ચલો ભાઈ તો ફર્સ્ટ ક્લાસ પેલા જમી લઈએ પછી શાંતિ તમને મળીએ મોટા ભાઈ આવતા જ હા ઓહો એટલે મેથી લાયા મેથી બાંધવા માટે સ્પેશિયલ કાતરથી બસ ચલો ભાઈ આપણે તો મમ્મી ગોમાં ખાતું હવે ચાનો ટાઈમ થયો છે તો ચા બા મસ્ત મજાની પીએ શું કહેવાય મમ્મી ટાબરી એટલે એટલું રમશે એને રન કરું તો ભાઈ ફાઇનલી હવે મમ્મીજી હવે બાંધું છું મેથી પપ્પા ખાવા માટે મેથી તો ભાઈ જો મેથીનો સામાન ટોટલી બધું આવી ગયો છે સાથે સાથે ન્યાય મસ્ત મજાની ચા મેળ દીધી છે કાજુ બધું ખોડી કાઢી શું વાત છે હા મમ્મી ચાલો ભાઈ તો આજે ફર્સ્ટ ક્લાસ મેથી બને છે મારા ઘેર ચો આનું જીવ વધારી કજી નાખવા જ પછી જો અમારે તો તોતા વાપરીને કરી દે ભાઈ ચા પી લીધે પહેલાં ચા પી લે પહેલાં તો ભાઈ ચલો ફર્સ્ટ ક્લાસ મમ્મીને મેથી બાંધો પછી એ મેથી બનાવીએ તો અમે બતાવીશું એવું ચાલ ને હા ચા પી લેડો ચાલો કાજુ બદામ મમ્મી ખોલી નાખ્યું છે તો બધા પપ્પા ખુશ છે આ મેથી બનાવી દીધી નહીં સાચી વાત પગે એવું મેથી વાત પગે વાત છે તાર રોજ સવારે એક લાડુ ખાઈ જ જવાનો એક એવા ખવડાવી દેવાનો બે લાડવા આવું તો તે જે ખાધું ને એ તમારે ખાવું જ પડે મેથી ખો તો તમારે ખાવી જ પડે નહીં મમ્મી એવું હોય ને ના ખવાય જે આ મમ્મીઓને એવું છે જો આ નહીં ખાતો ચાર પગ ઢેચાનો દુખાવો પણ તો આટલો શિયાળો ખાજે કમ્પ્લીટ પગ થઈ જતું હતું છે ચાલો ભાઈ તો મસ્ત મજાની ચા પી લે હવે ચા ઠરી જાય ને પછી તમને શાંતિથી મળીએ એમાં મારો ભાઈ શાકભાજી લઈને આવ્યો વાત છે કઈ દેખાતું આવા જાય શું વાત મમ્મી કેવા માટે લાવ્યો શરદી થઈ લહણે એટલે લહણ બનાવવા માટે લાવ્યો ખાલી ન ખાવા માટે બનાવવા માટે નહીં બનાવવાનું શાકમાં નાખવાનું એવું છે આદુ બાદુ લાવી દીધું જઈને માતાઈ આ દાતાભાઈ આજે હાજી આવું પણ બહુ થઈ જતો શરદી થઈ જતું શું કે આપણે ઘેર આવી ગયા છીએ પૂજા આવી છે અને એના બધો બહાર બેઠો છે આ બાજુ અલ્યા શિવાસને રમવા છે શું લાવ્યો મો ખાવાની વસ્તુ સ્પેશિયલ હું વાત છે સિવાય જો તારે તો ખવડાવ નહીં હાલ તારા વાર છો તારા માટે હાલ કોઈ ના આવે હાલ ઓળખી તો જો ઘટ્યું પાછું કેવું હવે કેવું હવે કોણ આવી લે મોટોમાં આવ્યા તારા લે હે એ સાથે તું બોલાજ વિરેન શ્યામ છે ને હારી ફરિયાદ આવી એ નેહા તારી ફરિયાદ આવી જો ફળ હું ફરિયાદ આવી કે
ગારે પડ્યું અને એવા દરમ ઉભો લે ઉપર લે કે છે અને એવા પરાર હસ દઈને ભૂલી એરા જાતે એવું અલ્યા બટિયું મારા છે રે હેરાન કરા છે જાપોટ મેલી દીધી તો ચલો કે આપણે ઘેર આવી ગયા છીએ અને બેઠા છે આ બાજુ આવું કે ચા પી ચા ભરાઈ છે નેહા બનાવી નહીં ભરાઈ એટલે ચા તો બનાવી પડે આવું ના ચાલે એમને મોટો મોટો બોલાવાના ચલો ગાઈ ચા બા પી લઈએ આપણે અને મળીએ થોડી વાર રહી તમને બરાબર આવા સિવાસ તો છે ને સાતું બહુ ઓળખા છે સાતું અઠા છે સાતું અઠા છે બહુ પાડે તું અઠા છે રે શું બોલા તાર બોલા અલે આર્યો સિવાસ અરે લે અમે હું પૂજા પકડ્યું કોણ કાંઈ દવા લેતા તાર હું દરગાહમાં ગુરુવાર તય ફોન કર્યો તો ચમ કર્યો પૂજાન કાલ લોકો જા કે હતા એમને હું ગપ્પો મારો પર તાર અરે રાખી લોકો કઈ ગપ્પો મને અરે કે મારતો લોકો જા હું તાર રોજ લોકો નેટી નહીં કું તાર તો આજે તો ચલો કઈ આપણે બેઠા છીએ ને હા ચા બનાવે છે એના પહેલાં સિવાય દવા લેતા આવીએ અને પાછું મળીએ તમને થોડી વાર રહીને ઓકે તો ગાઈસ ફાઇનલી જો નોકરીથી ઘેર આવી જાય છીએ તો મસ્ત મજાના પહેલાં કપડો આપણે ચેન્જ કરીએ અને શાંતિથી ફેમિલી જોડે બેસીએ અને પછી મળશું તમને કાલે એક સવારે નવા બ્લોગમાં. તો બધા મિત્રોને ગુડ નાઇટ એન્ડ જય માતાજી.